મારો હોનાનો પુષ્પ વિમાન આવ્યો અને ભગવો ભેખ હતો થોડો ઊંચો કરીને પાછી રથમાં બેઠી હું મેરડી મારો 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 રથ આવ્યો હું મેરડી બેઠી કાળકા બેઠી અને પછી પુષ્પ વિમાનમાં તારા ઘરે ઉતરું છું મેરડી ખૂબ આશીર્વાદ તમારા બધા જ ધારેલા કામ પૂરા થાય એવા આશીર્વાદ સુખી થયા પછી માને ના ભૂલાય ને એવા આશીર્વાદ નવું જીવન જેને આપ્યું હોય એને ના ભૂલાય એવા આશીર્વાદ બહુ તકલીફ બહુ પરેશાની આદિ અનાદિ ને ઉપાધિ આવ્યો હોય એ બધામાંથી તમે બહાર નીકળો ને એવા આશીર્વાદ નવા આયા હોય એના આશીર્વાદ જૂના આવતા હોય એના આશીર્વાદ સાંભળતા હોય એના આશીર્વાદ ખૂણે ખૂણે સેવા કરતા હોય એના દરેકના આશીર્વાદ જ્યારે જ્યારે દુઃખ આવ્યું ને ત્યારે તારા મેલડી આવીશ તો ભગવાને તમારા જીવનમાં જે દુઃખ લખ્યા એ સારા માટે લખ્યા હશે ને જો સુખી હોત તો કોઈ આવતું નથી અને દુઃખી કોઈ જગ્યાએ બેસતો નથી આ જગ્યાએ જવાથી સારું થાય આ જગ્યાથી જવાથી સારું થાય પેલો દીવો કરું તો સારું થાય ના આપણા માના આપણે ના થયા ને તો દુનિયામાં કોઈ આપણું નહીં થાય પહેલી આપણી માં પહેલી આપણી કુળદેવી પહેલી આપણી ખોડિયાલ પહેલી આપણી બ્રહ્માણી પહેલી ચામુંડ પહેલી મોમાઈ બહુચર શિકોતર કાળકા બુટ બલાટ ન ભક્તિ જોઈએ ને તમે ખાલી પૂછવા આવશો તો એવી રીતે હું જવાબ નહીં આપીશ અને મને લાગતું નથી કે તમે બહાર જાઓ અને કોઈ જવાબ આપશે અનુભવ માણસનો અનુભવ બોલા ને માણસના અનુભવ કે છે માનો કે આજથી 50 વર્ષ કે 20 વર્ષ જશે તો ગાનમાં તમે જે આયા છો એટલા તો મગજમાં રહેશે ને કે માતાજી કહેતા હતા કે હું ડોશીના રૂપે મળું છું શું કે હા ડોશીના રૂપે મળું તો કે મળ્યા હતા તો કે હા મળે જ ને એનું નામ જ જગતજનની જોગમાયા પાવાન દેવી કાળકા કહેવાય ને પણ હું કોને મળું મારા ભક્તને મળું ભગવાન કોને મળ્યા એના ભક્તને મળ્યા ને તો મેલડી મારા ભક્તને જ મળું અને સ્વાર્થ લોભ અને લાલચ લઈને આવશો ને તો તમારા કામ નહીં થાય મનમાં એવો વિશ્વાસ લઈને આવો કે માતાજીની જોડે જઈએ છે માતાજીના દર્શન કરીએ છે માતાજીના 4 શબ્દ સાંભળીશું તો યાદ રાખજો તમારા મનની વાત હું મેલડી જાણી જઈશ મેં ના પાડીશ કે શ્રીફળ લાવતા ફૂલ લાવતા ચાંદીની વસ્તુ લાવતા પણ સોના જેવો ભાવ લઈને આવજો મેલડી છું મેલડીના ભક્તો જ્યાં જ્યાં બેઠ્યા હશે જેને જેને અમૃતની મેલડીને પોતાના હૃદયમાં બેસાડી હશે જેને જેને શ્રદ્ધા અને ભાવ રાખ્યો હશે એના માટે જરૂરથી હું ભગવાનના ત્યાંથી સુખ લઈને આવીશું મેલડી છું ઓળખો દૂરથી આયા કે નજીકથી આયા દર્શન કરવા આયા કે મળવા આયા સાચો હૃદયનો ભાવ લઈને આયા હું અમૃતની મેલડી તમારી સાથે જ છું મેલડી છું દરેક પોતાના જીવનમાં જે દુઃખ પડતા હોય એનું પૂછવા આયા છે કોઈક જીવનમાં મૂંઝવણ હશે માર્ગ નહીં મળતા હોય તો માર્ગ લેવા આયા હશે કાંઈક ફર્યા હશે ભટક્યા હશે કંઈક છેતરાયા હશે ને કોઈ છેતર્યા હશે જેને જે બતાવ્યું એ કરી કરીને આયા હશે કાલ કોઈ પહેલા બીજે જતું તું આજે અહીંયા આયા છે તમારો ભાવ જો મારા પ્રત્યે હશે ને તો તમારા દેવ તમને મળવા આવશે એવા આશીર્વાદ આપું છું
એટલે પહેલા તો ધીરજ, પહેલા તો શ્રદ્ધા ભાવ. જો આયા છો તો કંઈક લઈને જશો, મેલડી આલીશ, તમને આશીર્વાદ આપીશ, તમને જમાડીશ, તમારા જીવનના જે દુઃખ હશે એને સુખમાં પરિવર્તન કરી આપીશ. જ્યાં જ્યાં અટકાઈ ગયેલા કામ છે, અટવાઈ ગયેલા છો તમે, એમાંથી હું મેલડી બહાર કાઢીશ. તમે તમારા દેવના કંઈક ગુના કરી ગયા છો, કંઈક ભૂલા પડી ગયા છો, ને તમારા દેવ નારાજ થયા છે, એટલા જ બધે ફરવાનો દિવસ આવ્યો. ભલે ફર્યા, ભલે બધે બધું જાણ્યું, અને ભલે લોકોએ દીવાય કરાયા, જેટલું જેને બતાવ્યું બધું કર્યું. બસ તમારી માં કંઈક તમારાથી મોં ફેરવીને બેઠી છે ને, એના કારણ ગોતીનું મેલડી તમને ગોતીને આપ્યું છું. મેલડી શું? કોઈ ખોડિયાનો ભગત હોય તો એનો ગુનો કર્યો હોય તો ગોતીને લઈને આવું છું. મેલડી છું. કોઈ બ્રહ્માણીનો ગુનો કર્યો હોય અને બ્રહ્માણી રિહાયેલી હોય અને જીવનમાં દવાખાના દુઃખ આયા હોય તો મેલડી સુખ લાયેલું છું. મેલડી છું. તમારા જ ઘરે કે મેલડી પૂજાતી હોય ને મેલડીને કદાચ તમે હૃદયમાં લઈને આવ્યા હોય, હું મેલડી છું, આ કડિયું મને ઓળખો ને તો ઓળખાય. પણ મેલડીનો કદાચ ગુનો કર્યો હોય ને તમારી મેલડી નહીં બતાવતી હોય, પણ અમૃતની મેલડી જરૂરથી બતાવશે. હું શુદ્ધ સપર નદીના ગંધરપિયા મેલડી છો. મારી હર્ષિધીના રામ છું, મારી સધીના રામ છું. ભક્તિ કરીને સુખી થાવ એવા આશીર્વાદ. જે ભક્તિ કરતા હોય એની કરતા રહેજો. જે તમારા પૂર્વજો માતા મૂકીને ગયા છે એને છોડતા નહીં, એને મૂકી ના દેતા, એની ભક્તિ ચાલુ રાખજો. તમારા વડીલને, તમારા પૂર્વજોને જે માતાઓ મળી, જે માતાઓ તમે લઈને બેઠ્યા છો, જેની ભક્તિ તમે કરો છો, જેની ભક્તિ તમારા પૂર્વજો કરીને ગયા, તો એ જોગ માયા એમને એમણે મળી હશે. એ માતાઓ એમણે દર્શન નહીં દેતી હોય, માતાઓ એમને રસ્તા મળી હશે નહીં. એમને ભક્તિ કરી હશે, ભૂખા રહ્યા હશે, તપ કર્યું હશે, ભજન કર્યું હશે, સત્યના માર્ગે ચાલ્યા હશે, ત્યારે એમનું કલ્યાણ થયું હતું. એ તો તમારા પૂર્વજો ભક્તિ કરીને ભગવાનના ઘેર ગયા, માતાજોની ભક્તિ કરીને ભગવાનના ઘેર ગયા. પણ એ માતા તો તમને આપી ને, તમારા પૂર્વજોએ આપી ને. તમે પણ એવી સેવા કરો, તમે પણ એવી ભક્તિ કરો કે જેવા સુખી તમારા વડીલો ને તમારા પૂર્વજો થયા ને એના 10 ગણા તમે સુખી થાઓ. મેળવીશું. પણ ભક્તિ કરવી નથી, ભક્તિ નથી કરવી. માતાજી તમે અમને કંઈક જવાબ આપો જેથી કરીને અમારું જીવન ન્યાલ થાય. તો તમે બહાર જે કર્મ કરીને આવ્યા છો એનું શું? ખોટું બોલીને આવ્યા છો એનું શું? તમારા દેવના ગુના કર્યા, ભૂલા પડ્યા, વિધિ કરાઈ, દીવા કર્યા, જૂના હતા એને બંધ કર્યા, નવા દીવા કર્યા, તો એ ભક્તિ ના કહેવાય. ભક્તિ કહેવાય? ભક્તિ ના કહેવાય. અને મેં કીધેલું છે કે સમય હોય તો જ તમારે મારી પાસે આવું, સમય ના હોય તો તમે તમારા માર્ગ લઈ લેજો. કારણ કે જ્યારે મારી ઈચ્છા થશે ત્યારે હું બતાવીશ. તમને મંજૂર હોવું જોઈએ કે હા અમને મંજૂર છે, એટલે ખોટા આમ તેમ ફાફા મારશો. હું કદાચ ના મળું તો કુળદેવીની ભક્તિ કરો. હું કદાચ ના મળું તો કુળદેવીની ભક્તિ કરો. એવી પ્રાર્થના કરો કે હું અમૃતની મેલડી તમને સપનામાં માનું દુઃખ લઈને ગોતીને આવું. આજે દોડીને માણસ આમથી આમ પેલા રવિવાર બીજે ભર્યા, હવે અહીં ચાલુ કર્યા. મેં કીધું કોઈને રવિવાર ભરો? મેં કીધું જ નથી. મારી ઈચ્છા થશે એટલે બોલાવીશ, તમારો સમય થશે એટલે હું ચોક્કસથી તમને બોલાવીશ. અને બોલાયા ને, બોલાયા. જ્યારે નતા બોલાયા
ત્યારે રોતા હતા ને? જ્યારે નતા બોલાયા ત્યારે રોતા હતા. માતાજી ક્યારે મળશે, કેવી રીતે મળશે, અમારે પૂછવું છે, અમારે સુખી થવું છે. પછી બતાવ્યું તો ગાયબ થઈ ગયા, છૂમંતર થઈ ગયા. પછી 6 મહિને આવે, માતાજી અમારે પૂછવાનું બાકી રહી ગયું હતું, તો આટલા સમય શું કર્યું? પણ ભક્તિ કરવી નથી, ભક્તિ નથી કરવી. માતાજી તમે અમને કંઈક જવાબ આપો જેથી કરીને અમારું જીવન ન્યાલ થાય. તો તમે બહાર જે કર્મ કરીને આવ્યા છો એનું શું? ખોટું બોલીને આવ્યા છો એનું શું? તમારા દેવના ગુના કર્યા, ભૂલા પડ્યા, વિધિ કરાઈ, દીવા કર્યા, જૂના હતા એને બંધ કર્યા, નવા દીવા કર્યા. તો એ ભક્તિ ના કહેવાય. ભક્તિ ના કહેવાય. અને મેં કીધેલું છે કે સમય હોય તો જ તમારે મારી પાસે આવું, સમય ના હોય તો તમે તમારા માર્ગ લઈ લેજો. કારણ કે જ્યારે મારી ઈચ્છા થશે ત્યારે હું બતાવીશ. તમને મંજૂર હોવું જોઈએ કે હા અમને મંજૂર છે, એટલે ખોટા આમ તેમ ફાફા મારશો. હું કદાચ ના મળું તો કુળદેવીની ભક્તિ કરો. હું કદાચ ના મળું તો કુળદેવીની ભક્તિ કરો. એવી પ્રાર્થના કરો કે હું અમૃતની મેરડી તમને સપનામાં માનું દુઃખ લઈને ગોતી ના આવું. આજે દોડીને માણસ આમથી આમ પેલા રવિવાર બીજે ભર્યા, હવે અહીં ચાલુ કર્યા. મેં કીધું કોઈને રવિવાર ભરો? મેં કીધું જ નથી. મારી ઈચ્છા થશે એટલે બોલાવીશ, તમારો સમય થશે એટલે હું ચોક્કસથી તમને બોલાવીશ. અને બોલાયા. જ્યારે નતા બોલાયા ત્યારે રોતા હતા ને? જ્યારે નતા બોલાયા ત્યારે રોતા હતા. માતાજી ક્યારે મળશે, કેવી રીતે મળશે, અમારે પૂછવું છે, અમારે સુખી થવું છે. પછી બતાવ્યું તો ગાયબ થઈ ગયા, છૂમંતર થઈ ગયા. પછી 6 મહિને આવે, માતાજી અમારે પૂછવાનું બાકી રહી ગયું હતું, તો આટલા સમય શું કર્યું? એક જણો કે માતાજી મેં તો 700 ભૂવા કર્યા. કેટલા કે? હા, કે 700 ભૂવા કર્યા અને બીમાર છું, હું મરી જઈશ. અને અમે જાતના ભૂવા છીએ. ભૂવા હોય ને ભૂલ કરે અને ભૂલા પડે, દુઃખ તો આવે ને. એવું જરૂરી છે કે ભૂવા બીમાર ના પડે, ભૂવાને તાવ ના આવે? તે મને કે માતાજી મને બહુ તકલીફ છે ને માતાજી તમે મને ઉગારો, અમે તો 20 ભાઈ છીએ ને 20 ભાઈ આયા ને આમ તેમ ને બધી માણસ લાડ લડાવે ને. કે તમે 3 મઠ કર્યા. કેટલા કર્યા? તમે તમારી કુળદેવી ચાઉંડના 3 મઠ કર્યા. તમે ઘર બદલો તો માતાને મંદિર બદલાવાના. તમારું ઘર તમે બદલી કાઢ્યો તો માતાનું ઘર બદલી કાઢવાનું. તમારા પૂર્વજ ને તમારા વડીલો જે ચાવણ માતાને અસલ જગ્યાએ મૂકીને ગયા છે ભગવાનના ઘેર, ત્યાં તમે જાઓ, ત્યાં નિવેદ કરો. તમારો ભાવ એ ચાવણ માતાના પ્રત્યે રાખો. તો કે માતાજી અમે તો ચાવણ માતાને પૂજીએ જ છે, પણ મેં એને કીધું કે અસલ બેઠી છે ત્યાં નથી જતા એટલે તમે દુઃખી છો. મારું ગોતવાનું કામ છે ને, મારું ગોતવાનું કામ છે. હું ગોતી લાવું છું, ગોતીને તમને આલું છું. મેં તો તમને દુઃખ ગોતીને આલ્યું, તમારી ગુનો ભૂલ ગોતીને આલી. જો તમારામાં સહન શક્તિ હોય ને ભક્તિ હોય, તમારામાં તેવડ હોય તો એ ચામુંડ માતાને રાજી કરીને સુખ લઈ લો. આ તો કે માતાજી તમે મને બતાવો, તમે દીવો ગોતી આલો અને તમે પાછું સુખાઈ મને આલો. એવું થાય કોઈ દિવસ? ભક્તિ તો કરવી પડે ને. પછી માતાજી જાણી લીધા, ખબર પડી ગઈ કે આ દેવ અમને દુઃખ આલે છે, આ કારણથી આલે છે. એટલે મેં તો બતાવી દીધું, મેં તો માનવ ગોતી દીધી
કીધું કે જૂના મઢે જાઓ એટલે તમારે સારું. પછી જૂના મઢે ગયા ને નમ્યા ને ખોળા નાખ્યા ને નિવેદ કર્યા ને ચાવણ માતા પાછી આવી રમવા. અને ચાવણ માતાએ કીધું કે ભાઈ ખમા, મારી વસ્તી મને 34 વર્ષે મળવા આવી કે. એ ચાવણ માતાએ એમને એવું કીધું, પણ એ વસ્તીએ એવું ના કીધું કે માં અમે તો ભૂલા પડ્યા હતા ને હમણાં કળિયુગમાં અમે 700 ભૂવા કર્યા, 500 ભૂવા કર્યા, અમને કોઈ બતાવ્યું નહીં. પણ માં એક જગ્યાએ ગયા હતા અમૃતની મેરડીને, એને કીધું તો કે તમારા અસલ મઢે જજો એટલે માં અમે તને મળવા આવ્યા છીએ. એવું એમની માતાને કીધું નહીં. મને દુઃખ નથી કે ભલે નહીં કીધું, પણ સુખી થઈ ગયા, સારું થઈ ગયું એટલે મેલડીને ભૂલી ગયા. તો આ ભક્તિ નથી, આ ભક્તિ નથી, આ ભક્તિ એટલે ગુરુને કોઈ દિવસ ભૂલાય. અને તમે વિચાર કરજો, જે મારી પાસે સુખ લઈ ગયા, જેને મેં માર્ગ બતાડ્યો, જેને માં ગોતી નાલી, જેને કીધું કે આની ભક્તિ કરજો તમારું સારું થશે, ભક્તિ કરીને સારું કર્યું અને માએ રાજી થાય. તમે વિચાર કરો કે તમે દુખી છો ને, આજે બધા દુખી હોય ને, માસ્તર બધા દુખી હોય ને આજે, તો દીવા તો કરતા હોય ને, અગરબત્તી તો કરતા હોય ને, નિવેદ્ય કરતા હોય ને, તો એમની માં કેમ તમને જવાબ નથી આપતી? તમે વિચાર કર્યો? કોઈ વિચાર કર્યો? મઢે કર્યા નવા, જાતરીઓ કરી, માંડવાય નાખ્યા, ભુવાય બની ગયા, ખમાય કહી દીધી, સારું થતું. પછી મારી પાસે આવે અને હું ગોતીને આપું કે આટલો ગુનો ને આટલી ભૂલ થઈ છે એટલે તમારા જીવન આજે દુઃખી થયા છે, તમારા દેવ દુઃખી થયા એટલે તમે દુઃખી થયા છો. મારી પાસે જાણી લીધું, સમજી લીધું, માં કરી લીધી, પછી ગરજ પૂરી થઈ ગઈ એટલે નહીં આવતા. ગરજ કહેવાય ને, એ ગરજ જ કહેવાય ને, એક પ્રકારની. શું કહેવાય? ગરજ. માણસને ગરજ હોય એટલે માં કરીને આવે, પછી ગરજ પૂરી થઈ જાય એટલે કે તું કોણ, હું કોણ? હું સ્વયં નારાયણી છું. તારા ઘરે આવીને તારી માને બોલતી ના બંધ કરી નાખું તો મારા અવતારમાં ખોટ પડો. મેરડી છો, 52 મહાની મેરડી છો, શંકર ભગવાન ભાઈ સોનાની ચલમ લઈને આવી છો, સ્વયં નારાયણે ગાંજો ભરીને આલ્યા છે અને હું ગિરનારમાં બેહીને ફૂકું છું. ઉષિત મન શપરા નથી કંદર પે મેરડી બોલું છું. એટલે મને છેતરવી માડી. જય અમૃત બાપા, હર હર મહાદેવ. તમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો.